ગુડ મોર્નિંગ ગાઈસ. આજે મને મારા સ્કૂલની યાદ આવી ગઈ. કેમ એ જાણવું હોય તો આખો વિડીયો જોજો. ડે 93માં તમારું સ્વાગત છે. આજની મારી સવાર થઈ ગઈ મસ્ત મજાના મમ્મીના હાથના બનેલા ચા નાસ્તાથી. ગરમ ગરમ સવારે આવો ચા નાસ્તો મળી જાય તો દિવસ મસ્ત જ જાય. અને આજે મારી મમ્મી લાવી હતી મારું ફેવરેટ ફ્રૂટ. કોને કોને ગમે છે કમેન્ટ કરી દેજો. આજે મારો ઓફ હતો અને મેં એવું વિચાર્યું હતું કે આજે હું જઈશ મૂવી જોવા માટે, પણ એટલામાં આવી ગઈ મારી બહેન અને એણે મને પકડાવી દીધા આ બધા કાર્ડ્સ કે આજે તારે પ્રિસ્ટો માટે પ્રોજેક્ટ બનાવવાનો છે. એટલે પૂરું થઈ ગયું આપણું પિક્ચર જોવાનો પ્લાન. જલ્દીથી ચોટલી બાંધીને હું બેસી ગઈ પ્રિસ્ટોનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે. હવે આપ્યો છે એટલે કરીને તો આપવું જ પડશે. સ્કૂલ પત્યા પછી આટલા બધા ટાઈમ પછી જ્યારે આ કામ કરવાનું આવે ત્યારે કંટાળો કેટલો આવે તમને પણ ખબર હશે. સાચું કીધું ને? પણ આ હતું મારા ટેણિયા માટે, એટલે મેં પૂરા મનથી અને દિલથી એનો પ્રોજેક્ટ બનાવ્યો. કટિંગ કરતાં કરતાં જ મારી આંગળીઓ દુખી ગઈ, એટલે મેં બોલાવી મમ્મીને કે મમ્મી તું મને હેલ્પ કર આજે. એટલે મારી મમ્મીએ થોડું ઘણું હેલ્પ કરી દીધી. અને જ્યારે મને કોઈ કામ આપે અને એને હું પરફેક્ટ ના કરું ત્યાં સુધી મારું મન ના માને. એટલે જેટલું બન્યું એટલું મન લગાવીને મેં આ કામ કરી દીધું પૂરું. પછી મેં મારી મમ્મીને કહી દીધું કે હવે તો ચા પીવી જ પડશે. એટલે મારી મમ્મીએ મને બનાવી આપી મસ્ત મજાની ગરમ ગરમ ચા. ચા પીને થોડું ઘણું કામ બાકી હતું એ પણ મેં પતાવી દીધું. અને આ છે પ્રિસ્ટોનો પ્રોજેક્ટ. કેવો બન્યો છે જરૂરથી જણાવજો. તો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.